નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે એક જાહેરાત કરી છે કે ગુજરાતની અંદર ઉનાળુ વેકેશન ક્યારે હશે અને આ ઉપરાંત નવું શૈક્ષણિક સત્ર ક્યારથી ચાલુ થશે એ પણ જાહેરાત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર એ જોવાના છીએ કે ક્યારથી ચાલુ થશે અને ઉનાળુ વેકેશન ક્યારે હશે। તો છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે રાજ્યના તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે। કોરોના મહામારીને કારણે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ બંધ છે। તેવામાં હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે 3 મેથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે। 3 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 6 જૂન બાદ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થશે। કોરોનાના કહેરને કારણે સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓને પણ મુલતવી રાખવામાં આવી છે। બોર્ડની પરીક્ષાઓ આગળના સમયમાં ક્યારે લેવી તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરેલી હતી। તેવામાં હવે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે અને 6 જૂનથી ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી હતી કે શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારે આપવામાં આવશે અને નવા સત્રની શરૂઆત ક્યારથી કરવામાં આવશે। ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે। માધ્યમિક શિક્ષણ આગામી 3-5-2021 થી 6-6-2021 સુધીનું ઉનાળુ વેકેશન રહેશે અને નવું સત્ર 7 જૂનથી શરૂ થશે। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવાશે તેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક પ્રકારની અસમંજસતા જોવા મળી રહી છે। ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ 10 મેથી 25 મે સુધી યોજાવાની હતી, જેને કોરોનાના વાયરસની કથળતી સ્થિતિને જોતા સ્થગિત કરી દેવામાં આવી હતી। હવે રાજ્યની રૂપાણી સરકાર આગામી 15 મેના રોજ ફરીથી કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ પરીક્ષાઓ યોજવી કે નહીં અથવા તેને રદ કરવા અંગેનો નિર્ણય કરશે। ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેને જોતા યુનિવર્સિટીઓમાં એપ્રિલ મહિના પૂરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે। જો દર્શક મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ તમે શેર કરી શકો છો। તો આ હતા આજના સમાચાર। આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।